શાકભાજી વાળી, એ તાજા તાજા મીઠા મીઠા શાકભાજી વાળી આવી, શાકભાજી વાળી. મારી શાકભાજીના એક જ ભાવ 20 રૂપિયા, 20 રૂપિયા, 20 રૂપિયા. શું તમે મારું શાકભાજી લેશો ને? અરે તમને ખબર છે આજે તો હું મારું બધું શાકભાજી તાજું તાજું અને ફ્રેશ લાવી છું. અને કેમ અવાજ કેમ નથી આવતો? શું તમને મારી શાકભાજીનો ભાવ વધારે પડે છે? તો કાંઈ વાંધો નથી, હું મારી શાકભાજીનો ભાવ થોડો ઓછો કરી નાખીશ. સારું. અરે આવો આવો. શું તમે મને શું પૂછ્યું કે હું કેમ આવી કાળી મજૂરી કરું છું? કહું તો સાંભળો, શાકભાજી વેચવાનું કામ પણ કોઈ નાનું નથી. કામ તો ગમે તે હોય તે મોટું જ છે. મારી સાસુ છે ને બહુ જ વધાકણી હતી, તે મને રોજ વટતી. મને થોડી રસોઈ બનાવતા ઓછી આવડતી હતી ને એટલે તેને મને ઘરેથી કાઢી મૂકી. તોય હું છે ને તેને મારી માતા સમાન ગણું છું. અરે રે વાહ, કેવી મોટી ગાડીમાં શેઠ પધારી રહ્યા છે. અને જુઓ તો ખરી કેમ ચાલતા ચાલતા આવે છે, પૈસા ગણતા ગણતા. મને તો આજે લાગે છે કે આ મારું બધું શાકભાજી લઈ જશે અને મારું બધું શાકભાજી વેચાઈ જશે. અરે આવો આવો શેઠ, તમારી જ રાહ જોઈ રહી હતી. જુઓ મેં બધું શાકભાજી તમારા માટે જ પડ્યું હતું. જો આ પડ્યું, આ પડ્યું. શેઠ તમારે શું જોવે છે? મને બોલો, મને કહો. શું તમારે 2 કિલો કોબી જોવે છે? સારું લો શેઠ, આ 2 કિલો કોબી. શેઠ તમને ખબર છે આ ફુલાવર પણ હું ફરણા પહેલા ત્યાંથી તાજું લાવી છું. ફુલાવર પણ તમે લઈ જાઓ. શું 2 કિલો ફુલાવર પણ કરી દો? લો શેઠ 2 કિલો ફુલાવર. હવે શેઠ શું 2 કિલો રીંગણ કરી દો? લો શેઠ 2 કિલો રીંગણ. હવે શેઠ હવે શું? હવે 2 કિલો ટામેટા કરી દો? લો શેઠ 2 કિલો ટામેટા. હવે શેઠ શું મરચાં નાખું? પણ શેઠ મરચાં તો નહીં નખાય, કારણ કે મને મરચાં તો 100 રૂપિયાના કિલો મળ્યા છે. 100 રૂપિયાના. હું તમને મરચાં આપીશ નહીં આપીશ કરું? શું શેઠ હું તમને મરચાં નહીં આપું તો તમે મારું શાકભાજી નહીં લો? અરે શેઠ પણ મને નથી પોસાતું. સારું ચાલો, તમે આટલું બધું શાકભાજી લીધું છે એટલે હું થોડા મરચાં નાખી જ દઉં. લો શેઠ આ મરચાં. હવે શેઠ શું કોથમીર? હા શેઠ કોથમીર તો હું તમને આપીશ. લો શેઠ કોથમીર. અરે શેઠ ક્યાં ચાલ્યા? મારા શાકભાજીના પૈસા તો આપતા જાઓ મને. અરે શેઠ ગાડી ઊભી રાખો, ગાડી ઊભી રાખો. મારા બાળકો ઘરે ભૂખ્યા બેઠા છે. શેઠ ગાડી ઊભી રાખો. શું શેઠ તમે મને પૈસા નહીં આપો? અરે આ શેઠે મને પૈસા ના આપ્યા. મારી સાસુ ખૂબ જ વધાકડી છે. મને મારી સાસુ મારશે. મારા બાળકોની ફી ભર્યા વગર બાકી છે કે ભૂખ્યા ઘરે બેઠા છે. અરે કોણ આવ્યું? અરે આવો આવો. શું મને શું થયું? પેલા શેઠ મોટા ધનવાન શેઠ આવ્યા હતા. તેને મારું બધું શાકભાજી લઈ ગયા પણ મને 1 રૂપિયો પણ ના આપ્યો. મારા બાળકો ઘરે ભૂખ્યા બેઠા છે અને મારી સાસુ બહુ જ વધાકડી છે, તે મને મારશે. શું તમે શું કીધું? હું તમારા પૈસા લઉં? ના ના, મારે તમારા ગરીબ માણસના પૈસા નથી જોતા, કારણ કે શું નવાય છે, મેં તો આખી જિંદગી આ કાળી મજૂરી કરી છે અને વળીથી કાળી મજૂરી કરી અને હું પૈસા કમાઈ લઈશ. શું મારે પૈસા લેવા જ પડશે? તો લાવો, હું પૈસા લઈશ. ભગવાન તમને ઘણું બધું આપે. મને એ નથી સમજાતું કે હું ધનવાન માણસને ગરીબ ગણું કે ગરીબ માણસને ધનવાન ગણું. ખરેખર ધનવાન માણસ જ ગરીબ હોય છે અને ગરીબ માણસ જ ધનવાન હોય છે, કારણ કે ગમે તે ખરાબ પરિસ્થિતિમાં ગરીબ માણસ આપણે કામ આવે છે તો ધનવાન માણસ તેની હસી ઉડાડે છે. જાહેર થાય તારા કશું.